આગળ વાત મોરબીમાં પાણીની સમસ્યાને લઈ અને વિરોધ પ્રદર્શન વોર્ડ નંબર 1માં વાવડી રોડ પર પાણીની સમસ્યા। રહીશોએ હાઈવે ઉપર ટ્રાફિક રોકી અને ચક્કાજામ કર્યો। લાંબા સમયથી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। અનેક રજૂઆતો બાદ પણ નિરાકરણ ન આવતા આખરે સ્થાનિકોની ધીરજ ખૂટી અને ચક્કાજામ કર્યો છે। પાણી ન મળે ત્યાં સુધી રોડ બ્લોક રાખવાની પણ સ્થાનિકો ચીમકી ઉચ્ચારી રહ્યા છે। અમને આજ 15 દિવસથી પાણી નથી આવતું। અમે કાલે 11:30 રાત્રે આવ્યા હતા પાણી અહીંયા કેવા અમે તોય અમને કાન ન દીધો। ઈ કે તમને પાણી આવશે 3:30 આવશે પાણી 3:30 ઈ કે પાણી આવશે તો 3:30 નો આવ્યું। અમે આખી રાત જાગ્યા તોય પાણી ને ટીપું ન પડ્યું। અમને દર ઉનાળામાં આ જ પ્રશ્ન થાય છે। દર ઉનાળામાં અમને આ જ તકલીફ પડે છે। દર ઉનાળામાં 4-5 ધક્કા ખાવા પડે છે। અમારે 1 મહિનો થઈ ગયો પાણી આવતું નથી અને રાતે કાલ 10 વાગે આવ્યા તો 10 વાગ્યાથી અમને પાણી આવશે પાણી ટીપું નથી આવ્યું। રાતે 12 વાગ્યા સુધી બેઠા અત્યારે અમારા ચક્કાજામ કરવો પડ્યો।